રાજકોટથી સમાચાર સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ વધી ગયો છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોના ત્રાસનો એક વિડિયો વાયરલ થયો, જેમાં ઓપીડી વિભાગનો આ વિડિયો હોવાની શક્યતા છે। ઉંદરોના લીધે દર્દીઓને હાલાકી પડી રહી છે। અગાઉ પણ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરનો ત્રાસ સામે આવ્યો હતો। મીડિયામાં વાત આવી એટલે પ્રશાસને ઉંદરોનો ત્રાસ બંધ કરવા માટે પગલાં ભર્યા। હવે પાછી એ જ સ્થિતિ છે। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, રાજકોટ સિવિલ હોસ્પિટલનો આ વિડિયો જેમાં દર્દીઓના રૂમમાં ઉંદરો જોવા મળી રહ્યા છે, કોઈ પ્રતિક્રિયા આવી છે ખરી સિવિલ હોસ્પિટલ પ્રશાસન તરફથી? ચોક્કસ ડોક્ટર કમલ ડોડિયા આપણી સાથે છે, જે સિવિલ હોસ્પિટલ મીડિયાનું આખો જે સંભાળે છે। આપણે એમની સાથે વાત કરીએ। સર, શું હકીકત શું છે? ઉંદરડા જોવા મળે છે કે મીડિયાના મિત્રો દ્વારા મારા ધ્યાનમાં આવેલું છે કે એક સિવિલ હોસ્પિટલની કચરાપેટી પાસે ઉંદરડાઓનો એક વિડીયો વાયરલ થયેલો હતો। એ બાબતની અંદર ત્યાં હોસ્પિટલની કચરાપેટી પાસે આ ઉંદરડો આવ્યો એટલે એ બાબત ખૂબ ગંભીર કહેવાય અને એ અમારા ઓથોરિટીએ પણ ખૂબ એને સિરિયસલી લઈ અને આ ફરી પાછી ઘટના ન ઘટે એના માટેના તાકીદના જે કંઈ ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના જે કંઈ પગલાં લેવાના હોય એ માટેની વ્યવસ્થા કરી છે। આ પહેલા શ્વાનના વિડીયો આવ્યા હતા, ઉંદરડાના વિડીયો આવ્યા હતા, આવું કેમ થાય છે? હા, એ આપની વાત સાચી છે કે શ્વાનના લાવ્યા હશે। સિવિલ હોસ્પિટલની અંદર કુલ 25 એકરની અંદર ફેલાયેલી અને 2,13,000 સ્ક્વેર ફૂટની બાંધકામ ધરાવતી આવડી મોટી સિવિલ હોસ્પિટલની અંદર ઉંદરડા અને કૂતરા અને જે કંઈ આવશે એ ન થવું જોઈએ એ ધ્યાનમાં હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક માનવીય ક્ષતિ અથવા તો ટેકનિકલ ક્ષતિને કારણે રહી જતી હશે, પરંતુ જ્યારે અમારા ધ્યાનમાં આવે છે ત્યારે અમારા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાંથી એને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે અને આની બાબતની અંદર સુધારો કરી અને વધારેમાં વધારે આ ભૂલ પાછી રિપીટ ન થાય એના પ્રયત્નો કરવામાં આવે છે। સિવિલ હોસ્પિટલ મોટી છે એટલા માટે આવું થાય છે, મેનેજમેન્ટ નથી થઈ શકતું? નહીં, મેનેજમેન્ટ ન થઈ શકતું એનો સવાલ નથી, પરંતુ દરેક વસ્તુની અંદર સુધારાના સ્કોપ હોય છે। જ્યારે આપણા ધ્યાનમાં આવતું હોય છે, આવડી મોટું શાસન ચાલતા હોય તો ખ્યાલ જ છે કે મોટી છે, થવાનું ઘટનાઓ થતી હોય છે, એના માટેના સુધારાના પ્રયત્નો આપણે કરતા જોઈએ છીએ। સર, સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ છે, સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ આવતો છે, તો આવી ક્ષતિ કેમ રહી છે સાહેબ? આવડો મોટો સ્ટાફ, હવે એ બાબતની અંદર આ ટેકનિકલ બાબતની અંદર આવી ક્ષતિ કેમ રહી ગઈ એ બાબતની અંદર તપાસ કરવાનું અમે કીધેલું છે અને થોડાક વખતની અંદર એ તપાસની અંદર કંઈ નક્કર આવે તો એ પ્રમાણેના અનુલક્ષીને એના સુધારાના પગલાઓ લેવામાં આવશે। પણ છો, ઉંદરથી શું થાય? કદાચ દર્દીઓને કઈડી બઈડી જાય તો શું? જે વસ્તુ ન થવી જોઈએ શું થઈ શકશે એ મતલબ ઘણા બધા રોગો થતા હોય છે, ઘણી બધી વસ્તુ થતી હોય, જે વસ્તુ ન થવી જોતી હોય એને પછી જસ્ટિફાઈડ કરવામાં કે શું થઈ શકે એનો મતલબ જ નથી। જે વસ્તુ નુકસાન કરી શકે દર્દીને એ બાબતની અંદર કોઈ ચર્ચાનો વિષય નથી। નુકસાન થઈ શું કરશે આપણે? આ એના માટેના જે જરૂરી કોન્ટ્રાક્ટ આપેલા છે એ કોન્ટ્રાક્ટની કામગીરી ખૂબ વહીવટીને કારણે ડિલે ના થાય એના માટેના અમે પ્રયત્નો કરીએ છીએ સાહેબ કોન્ટ્રાક્ટ? એની બાબતની અત્યારની મારી પાસે માહિતી નથી। સામાન્ય રીતે ઉંદર પકડીને ક્યાંક છોડવા પડતા હોય છે, તો આપણે કોન્ટ્રાક્ટ દેતા હોય કઈ રીતના કોન્ટ્રાક્ટ? હવે એ વહીવટી બાબતો છે, મારી પાસે અત્યારે આટલી જ માહિતી છે। ક્યાંથી આમ સાહેબ નીચેથી આવે છે ઉંદર? જે ઘરમાંથી આવે છે એ નીચેથી આવે છે કે ઉપરથી આવે છે કે ગટરમાંથી આવે છે, આવવા નતા જોઈતા અને આવે છે, એ બાબતને અમે ધ્યાનમાં લીધું